ભાવેશભાઈ ડાભી ગામ સમસ્ત આપનું હાર્દિક સ્વાગત કરે। હાલ સંધવાણા આપણે આવી ગયા। રામદેવ પીર સેવા સમિતિ આપનું હાર્દિક સ્વાગત કરે છે। ડાભી આજ રોજ અમારે ચંદ્રવાણા મુકામે વર્ષોથી રામદેવ પીરની ઝીણા 11 ઉજવીએ છીએ, જે રામાપીરનો જન્મદિવસ ગણાય છે। આજ વર્ષોથી અમારા પરદાદાથી આ સિસ્ટમ ચાલુ છે। આજ અમારા ચંદ્રવાણામાં ભજન ભોજન લય અને સંતવાણીના પ્રોગ્રામ છે, માને રાતના પાઠ ને બધું ચાલુ હોય એમનું, અને બાળકો ભોજન રહે અને આખા ગામના મેળાનું મનોરંજન, જે આપણી જૂની સંસ્કૃતિ છે એને જાળવી રાખવા માટે થઈને આજ પરંપરાથી અમારા ચંદવાણામાં મેળાનું આયોજન કરી ગયેલું છે। મેણસીભાઈ ચોથા, બાજુનું ગામ કંકાસા ચંદવાણા મેળો આમ તો જોકે ત્રણેય ગામ નજીકના જ છે। અમે પણ બાજુના ગામમાંથી આનંદ માણવા માટે ચંદવાણા ગામની અંદર મેળો કરવા આવીએ છીએ। ભાવેશભાઈ મારા મિત્ર છે અને બહુ સારું આયોજન છે અને આનંદથી આજે એક દિવસ અમે મેળાનો લાભ લઈએ છીએ। ભાદરવા સુદ 11 એટલે જલજીલણી 11 ને અમારા ચંદવાણા ગામે પરંપરાથી આ મેળો ભરાય છે। ખૂબ આનંદ અને ઉત્સવથી સવારે સામૈયા નીકળે છે, ધજા ચડાવવામાં આવે છે ને ભક્તિ ભોજનનો ત્રિવેણી સંગમ એટલે ચંદવાણાનો જલજીલણી 11નો મેળો। આજુબાજુના બધા ગામના લોકો ખૂબ મોટી સંખ્યામાં આવે છે અને ખૂબ ધામધૂમપૂર્વક આ મેળો ઉજવાય છે। ચંદવાણા ગામે ઝીલણા 11નો મેળો દર વર્ષે પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે। સવારે ધ્વજારોહણ હોય, સામૈયા હોય, સાંજના રામદેવ પીર મહારાજનો પાઠ ભરવામાં આવે છે। આજુબાજુના તમામ ગામના લોકો આવે છે, ભજન ભક્તિ કરે, પ્રસાદી લે છે, બાળકો બધા આનંદમાં કરી આખો દિવસ 11નો મેળો ઉજવે છે। આવી રીતે વર્ષોથી અમારા ગામની અંદર મેળાનું આયોજન થાય છે અને લોકો શાંતિપૂર્વક મેળાનો લાભ લે છે। સફરજન હો ભાઈ, સસ્તા અને સારા સફરજન। એટલા કિલોમીટર કાપીને અને એ પ્રમાણે મિત્રો ભેટ ન થાય આ ડીંડા ફકેલી મૂકી દેવા।